આજના આધુનિક સમયમાં લોકોના વર્તનનું એક બહુ જ રસપ્રદ અને એટલે મને તો ક્યારેક બહુ વિચિત્ર પાસું જોવા મળે છે. કઈ બાબતમાં? જુઓ, જો કોઈને તેમના ફોનનો પાસવર્ડ પૂછવામાં આવે ને તો મોટાભાગના લોકો સ્પષ્ટ ના પાડી દેશે. લોકો પોતાના બેંક એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે પેલું 2 સ્ટેપ વેરિફિકેશન રાખે છે. હા, સાચી વાત. ફેસ આઈડી પણ લગાવે. બિલકુલ, ફેસ આઈડી લગાવે અને પોતાની સામાજિક પ્રતિષ્ઠા બચાવવા માટે સતત સાવચેત રહે. મતલબ, ડિજિટલ દુનિયામાં સુરક્ષા માટે ગમે તે હદ સુધી જવાની તૈયારી છે. પણ જ્યારે પોતાના આંતરિક અસ્તિત્વની વાત આવે છે ત્યારે સ્થિતિ સાવ અલગ હોય છે, ખરું ને? એકદમ સાચું. જ્યારે પોતાના હૃદયની વાત આવે છે ત્યારે એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. મોટાભાગના લોકો પોતાના હૃદયને સાવ ખુલ્લું અને અસુરક્ષિત છોડી દેતા હોય છે. કોઈપણ જાતના પાસવર્ડ વિના, કોઈપણ જાતની સુરક્ષા વિના. અને એટલે જ આજની આ ગહન ચર્ચામાં આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ. આપણી પાસે સેમ્યુઅલ પરમાર દ્વારા તૈયાર કરાયેલો એક બાઇબલ અભ્યાસ છે. હા, જેનું નામ છે ધ સિટેડલ ઓફ ધ સોલ, અ ગાઈડ ટુ ગાર્ડિંગ યોર હાર્ટ, એટલે કે આત્માનો કિલ્લો. હા, આત્માનો કિલ્લો. આ સામગ્રીનું વિશ્લેષણ કરીને આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કોઈનું આંતરિક જીવન કઈ રીતે કામ કરે છે અને શા માટે લાગણીઓનું રક્ષણ કરવું એ કોઈ નબળાઈ નથી, પણ એક બહુ મોટું ડહાપણ છે. આ સ્ત્રોતની શરૂઆતમાં જ એક એવો વિચાર રજૂ કરવામાં આવ્યો છે જે ખરેખર જો મનોવૈજ્ઞાનિક રીતે વિચારીએ તો ખૂબ ઊંડો છે. કયો વિચાર? લેખક નોંધે છે કે જીવનમાં જે બાબતો સૌથી વધુ નુકસાન પહોંચાડે છે ને તે શરૂઆતમાં ક્યારેય ખતરનાક નથી લાગતી. કોઈ દુશ્મન સીધો હથિયાર લઈને હુમલો નથી કરતો. ઓહ, એટલે એ ધીમે ધીમે પ્રવેશે છે. બિલકુલ. આંતરિક જીવનમાં જે ઘૂસણખોરી થાય છે તે બહુ જ શાંતિથી થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈની સાથે થયેલી એક સાવ સામાન્ય અને નિર્દોષ લાગતી વાતચીત હોય, અથવા કોઈ જૂની આદત હોય જેણે ફરીથી માથું ઉંચક્યું હોય, અથવા તો કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે સતત વિચાર કરવાની એક નવી જ પેટર્ન બની ગઈ હોય. હા, એક્ઝેક્ટલી. આ બધું એટલું ધીમે ધીમે અને સ્વાભાવિક રીતે થાય છે કે વ્યક્તિની તાર્કિક સમજણને ખબર પડે તે પહેલાં જ આ બાબતો તેના આંતરિક અસ્તિત્વ પર કબજો જમાવી લે છે. અરે બાપરે! આ વાત પરથી એક મૂળભૂત પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આ અભ્યાસમાં વારંવાર હૃદય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનો ચોક્કસ અર્થ શું કાઢવો? સારો પ્રશ્ન છે. કારણ કે સામાન્ય બોલચાલમાં કે પછી ફિલ્મોમાં અને ગીતોમાં આપણે હૃદયને ફક્ત પેલું રોમાંસ અને લાગણીઓનું જ પ્રતીક માનીએ છીએ. હા, લોકો એવું જ માને છે. જો કોઈ વધારે ભાવનાત્મક હોય તો આપણે કહીએ છીએ કે અરે, તે હૃદયથી વિચારે છે. પણ અહીં આ બાઇબલ અભ્યાસ જે રીતે હૃદયની વાત કરે છે તે મને લાગે છે કંઈક અલગ જ દિશા તરફ ઇશારો કરે છે. આ એકદમ પાયાનો મુદ્દો છે. અહીં જે સૌથી નોંધપાત્ર બાબત છે તે એ છે કે સેમ્યુઅલ પરમારનો આ સ્ત્રોત હૃદય શબ્દને માત્ર લાગણીઓ પૂરતો સીમિત નથી રાખતો. ઓકે. પ્રાચીન બાઇબલના સંદર્ભમાં જોઈએ તો લેખક સમજાવે છે કે હૃદય એ વ્યક્તિના સમગ્ર અસ્તિત્વનું કેન્દ્ર છે. તે માત્ર અનુભવ કરવાનું સાધન નથી. તો પછી એ શું છે? તે આંતરિક ઈચ્છાઓ, જીવનના હેતુઓ, વિચારોની પેટર્ન અને વ્યક્તિની આધ્યાત્મિક દિશાનું પણ સંચાલન કરે છે. આધુનિક ભાષામાં કહીએ તો હૃદય એ કોઈ પણ વ્યક્તિના જીવનનો મુખ્ય કંટ્રોલ રૂમ છે. ઓહ, કંટ્રોલ રૂમ. એટલે કે લેખકના મતે જો કોઈનો આ કંટ્રોલ રૂમ જ હેક થઈ જાય તો પછી આખી સિસ્ટમ આપોઆપ ખોરવાઈ જશે. બિલકુલ. અને સ્ત્રોત મુજબ જ્યારે આધ્યાત્મિક કે માનસિક સ્તરે કોઈ નકારાત્મક પ્રભાવ પડે છે ત્યારે તે સીધો બહારના વર્તન પર હુમલો કરવાને બદલે પહેલા અસ્વસ્થ લગાવ અને ખોટા વિચારો દ્વારા આ કંટ્રોલ રૂમ પર જ પહેલો કબજો જમાવવાનો પ્રયાસ કરે છે. આના સંદર્ભમાં અભ્યાસમાં નીતિવચન 4.23નો ઉલ્લેખ છે ને? હા, પ્રોવર્બ્સ 4:23. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે સૌથી વિશેષ તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનના ઝરણા વહે છે. આનો સીધો અર્થ હું એવો કાઢી શકું કે વ્યક્તિની દરેક પસંદગી, તેની પ્રાથમિકતાઓ અને તેના નિર્ણયો અંતે તો આ આંતરિક સ્થિતિમાંથી જ જન્મે છે. હા, 100%. જો કંટ્રોલ રૂમમાં જ કડવાશ કે અસુરક્ષા પ્રવેશી ગઈ હોય તો બહારનું જીવન ક્યારેય શાંત ન જ રહી શકે. બરાબર.
અને આ બાબત એ સ્પષ્ટ કરે છે કે આધ્યાત્મિક પરિપક્વતા માત્ર એ નથી કે કોઈ વ્યક્તિ સમાજમાં કેટલો સારો દેખાય છે કે કેટલું સારું વર્તન કરે છે. મૂળ વાત એ છે કે તે પોતાના આંતરિક જીવનની કેટલી ઝીણવટભરી દેખરેખ રાખી શકે છે. લેખક ભારપૂર્વક જણાવે છે કે જો હૃદયમાં એક નાનકડી ખોટી ઈચ્છા કે ઈર્ષ્યા પ્રવેશી જાય ને તો તે અંતે વ્યક્તિની પસંદગીઓ અને તેના સંબંધો પર ગહેરી અસર કરશે જ. પણ અહીં મને એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. કયો વિરોધાભાસ? એટલે જો કોઈ વ્યક્તિ આ વિચારને બહુ શાબ્દિક રીતે લઈ લે અને પોતાના હૃદયનું રક્ષણ કરવાના નામે પોતાની આસપાસ એક મોટી દિવાલ જ ચણી લે તો શું તે યોગ્ય કહેવાય? હું સમજો તમે શું કહેવા માંગો છો. શું આ સ્ત્રોત એવું કહેવા માંગે છે કે દુનિયાના દુઃખથી બચવા માટે સંવેદનહીન, કઠોર કે કોઈ પણ લાગણી વિનાના રોબોટ બની જવું જોઈએ? કારણ કે આજના સમયમાં મનોવિજ્ઞાન તો આપણને એમ જ કહે છે ને કે ખુલ્લા રહો, નબળાઈઓ સ્વીકારો. સાચી વાત છે. જો કાયમ માટે આંતરિક જીવનને તાળું જ મારી દેવામાં આવે તો માણસ કોઈની સાથે ઊંડા સંબંધો કેવી રીતે બાંધી શકશે? આ દલીલ ખૂબ જ વ્યાજબી છે અને ખરેખર ઘણા લોકો રક્ષણ અને અલગતા વચ્ચે પેલું કહેવાય ને કે ગોથું ખાઈ જતા હોય છે. હા, બરાબર, કોથું ખાઈ જાય. પરંતુ સેમ્યુઅલ પરમારનો અભ્યાસ આની બહુ સ્પષ્ટ ચોખવટ કરે છે. હૃદયની રક્ષા કરવાનો અર્થ ઠંડા પડી જવું કે લોકોથી સાવ દૂર થઈ જવું એવો બિલકુલ થતો નથી. લેખક અહીં આધ્યાત્મિક સમજણ પર ભાર મૂકે છે. આધ્યાત્મિક સમજણ એટલે જેને અંગ્રેજીમાં આપણે સ્પિરિચ્યુઅલ ડિસર્નમેન્ટ કહી શકીએ. હા, બિલકુલ. તેને એક ઉદાહરણથી સમજીએ. કિલ્લાનું રક્ષણ કરવાનો અર્થ એ નથી કે કિલ્લાના દરવાજા પર કાયમી ધોરણે ઈંટો ચણી દેવી. સાચી વાત. તેનો અર્થ એ છે કે દરવાજા પર એક ચોકીદાર ઊભો રાખવો. આ ચોકીદારનું કામ એ જોવાનું છે કે કોણ અંદર આવી રહ્યું છે, કયો વિચાર પ્રવેશી રહ્યો છે અને સૌથી અગત્યનું તેની પાછળનો હેતુ શું છે. એટલે કે ફિલ્ટર કરવું. હા, આ પ્રક્રિયામાં સંવેદનશીલતા મરી જતી નથી, પણ તે વધુ પસંદગીયુક્ત અને સુરક્ષિત બને છે. આ ચોકીદારના ઉદાહરણને થોડું વધુ ઊંડાણથી ચકાસીએ. હું વિચારતી હતી કે આપણે કહીએ છીએ કે ચોકીદાર સતર્ક રહેવો જોઈએ, પણ જ્યારે અત્યંત મજબૂત લાગણીઓ હાવી થઈ જાય છે ત્યારે આ ચોકીદારનું શું થાય છે? અરે, ત્યારે તો ચોકીદાર બિચારો બાજુ પર રહી જાય છે. હા, કારણ કે અભ્યાસમાં યર્મિયા 17:9નો ઉલ્લેખ છે, જે એક બહુ જ આકરી વાત કહે છે કે હૃદય અત્યંત કપટી છે. લેખકનું કહેવું છે કે લાગણીઓ વાસ્તવિક છે, એમાં કોઈ શંકા નથી, પણ તે હંમેશા ભરોસાપાત્ર હોતી નથી. આ અભ્યાસનો એક રીતે જોઈએ તો આ સૌથી મજબૂત મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. લેખક સમજાવે છે કે માનવીય લાગણીઓ પરિસ્થિતિઓનો અનુભવ કરાવવા માટે ઉત્તમ છે, પરંતુ તે દિશા નક્કી કરવા માટે બહુ ખરાબ માર્ગદર્શક છે. એટલે કે તેઓ આપણને રસ્તો બતાવવા માટે યોગ્ય નથી. બરાબર. જ્યારે ભાવનાત્મક લગાવ અસામાન્ય સ્તરે પહોંચી જાય છે ને ત્યારે મગજની તાર્કિક ક્ષમતા એટલે કે પેલો ચોકીદાર જાણે બેભાન થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર સ્પષ્ટ ભયસૂચક સંકેતોની અવગણના કરે છે. પેલી રેડ ફ્લેગ્સની વાત ને? હા, રેડ ફ્લેગ્સ. તેઓ સ્પષ્ટપણે જોઈ શકતા હોય છે કે સામેવાળી વ્યક્તિના વર્તનમાં ખામી છે અથવા કોઈ ચોક્કસ આદત તેમને શારીરિક કે માનસિક રીતે નુકસાન પહોંચાડી રહી છે, છતાં તેઓ એ લગાવમાંથી બહાર આવી શકતા નથી. આ આખી પરિસ્થિતિ મને એક બહુ જ સચોટ દ્રશ્યની યાદ અપાવે છે. કેવું દ્રશ્ય? કલ્પના કરો કે કાર પહાડના ઢોળા ઉપર ખૂબ ઝડપથી દોડી રહી છે. આ કારમાં એક્સેલરેટર એટલે કે રેસ પર લાગણીનો પગ પૂરા જોરથી દબાયેલો છે. ઓકે. અને જે બ્રેક મારવાનું કામ કરે છે તે ડાહાપણને હાથપગ બાંધીને કારની ડિક્કીમાં બંધ કરી દેવામાં આવ્યું છે. અરે બાપરે. હવે રસ્તા પર ચેતવણી આપતા બોર્ડ છે, જેને આપણે રેડ ફ્લેગ્સ કહી શકીએ, પણ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી આંધળી લાગણીઓ એ બોર્ડ વાંચતી જ નથી, કારણ કે તેને પેલી ઝડપનો રોમાંચ ગમે છે. હા, રોમાંચમાં બધું ભૂલી જાય. અને જો ડાહાપણ ડિક્કીમાં જ બંધ હોય તો આ કારનો અંતે અકસ્માત જ થવાનો છે, ખરું ને? આ રૂપક લેખકના વિચારને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. અભ્યાસ એ જ વાત પર ધ્યાન દોરે છે કે ઘણા લોકો અસ્વસ્થ સંબંધોમાં કે વિનાશક પરિસ્થિતિઓમાં એટલા માટે નથી પડતા કે તેમને અગાઉથી કોઈ ચેતવણીઓ નહોતી મળી. હકીકતમાં મોટાભાગના કિસ્સાઓમાં અંદરનો અવાજ કહી રહ્યો હોય છે કે ભાઈ કંઈક ખોટું છે. હા, પેલો ગટ ફીલિંગ. બિલકુલ.
પરંતુ તેઓ એ ખાઈમાં એટલા માટે પડે છે કારણ કે તેમની લાગણીઓનો અવાજ તેમના ડાહપણના અવાજ કરતાં વધુ મોટો અને આકર્ષક બની ગયો હોય છે. લેખકના મતે લાગણીઓને ક્યારેય જીવનની અંતિમ સત્તા ન બનવા દેવી જોઈએ. એટલે લાગણીઓ હોવી એ ખોટું નથી? ના, લાગણીઓને મહેસૂસ કરવી એ તો માણસ હોવાની નિશાની છે. પણ તેને જીવનનું સુકાન સોંપી દેવું એ આ કિલ્લાનો દરવાજો દુશ્મનો માટે ખોલી દેવા સમાન છે. સાચી વાત. જો લાગણીઓ આટલી સરળતાથી ડાપણને ઓવરરાઈડ કરી શકતી હોય તો પછી આ આંતરિક કિલ્લાનું સંચાલન બહુ જટિલ બની જાય છે. આના માટે આપણે એ નક્કી કરવું જ પડે કે આપણા આંતરિક જીવનમાં પ્રવેશવાનો ખાસ અધિકાર, જેને આપણે વીઆઈપી એક્સેસ કહી શકીએ, તે કોને આપવો? હા, એ બહુ જ જરૂરી છે. આ સંદર્ભમાં અભ્યાસ નીતિવચનો 13.20 તરફ દોરી જાય છે, જે કહે છે કે શાણાઓ સાથે ચાલનાર શાણો થશે, પણ મૂર્ખાઓનો સાથી દુઃખ પામશે. આનો અર્થ એ છે કે આપણી આજુબાજુના લોકો માત્ર આપણી સાથે સમય જ નથી વિતાવતા, પણ તેઓ આપણા હૃદયના આકારને ઘડવાનું કામ પણ કરે છે. અને આજના સમયના સંદર્ભમાં જોઈએ ને તો આ મુદ્દો સૌથી વધુ ગંભીર છે. સામાજિક વિજ્ઞાન પણ એ જ કહે છે કે માનવી એકલતાથી ખૂબ ડરે છે. હા, બહુ જ. આ અભ્યાસ પણ એ જ વાત તરફ ઇશારો કરે છે કે જ્યારે લોકો, ખાસ કરીને યુવા પેઢી, તીવ્ર એકલતાનો સામનો કરતી હોય છે, ત્યારે તેઓ બહુ જ જલ્દી લોકોને પોતાના હૃદયના ઊંડાણમાં પ્રવેશવા દે છે. તરત જ વિશ્વાસ કરી લે. હા, કોઈ નવી વ્યક્તિ મળે, શરૂઆતની થોડી વાતચીતમાં સારું લાગે અને તરત જ તેમને પોતાના જીવનની સૌથી ઊંડી, અંગત અને સંવેદનશીલ વાતો કહી દેવી, જેને આજે આપણે ઓવરશેરિંગ કહીએ છીએ, તે બહુ સામાન્ય બની ગયું છે. બિલકુલ. લેખક ધાર્મિક દૃષ્ટિકોણથી નોંધે છે કે લોકો ઈશ્વરમાં પોતાની ઓળખ અને શાંતિ શોધવાને બદલે ઉતાવળમાં અન્ય માણસો પાસેથી સ્વીકૃતિ શોધવા લાગે છે. મને લાગે છે કે આ ઓવરશેરિંગ પાછળ એક બહુ મોટી મનોવૈજ્ઞાનિક માયાજાળ છે. કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ એકલતા અનુભવે છે, ત્યારે તેનું મગજ કોઈ પણ કિંમતે જોડાણ ઝંખે છે. જ્યારે તેઓ પોતાની અંગત વાતો કોઈ અજાણ્યા સમક્ષ ઠાલવે છે, ત્યારે મગજમાં ડોપામાઇન મુક્ત થાય છે અને ક્ષણિક રાહત મળે છે. હા, પેલું ફીલ ગુડ ફેક્ટર. એક્ઝેક્ટલી. આ રાહતને વ્યક્તિ ભૂલથી સાચો સંબંધ કે ઊંડો વિશ્વાસ માની બેસે છે. પરિણામે તે એવા લોકોને પોતાના આત્માના કિલ્લાની ચાવી સોંપી દે છે, જેઓ હજુ સુધી એ સાબિત નથી કરી શક્યા કે તેઓ તે ચાવી સાચવવા માટે લાયક છે કે નહીં. આ વિશ્લેષણ લેખકના મુખ્ય મુદ્દા સાથે બરાબર બંધ બેસે છે. સેમ્યુઅલ પરમારના આ અભ્યાસ મુજબ હૃદય સુધી પહોંચવાનો અધિકાર ક્યારેય એકલતાના ખાલીપણાને આધારે ન આપવો જોઈએ. તો શેના આધારે આપવો જોઈએ? તે હંમેશા ડાહાપણના આધારે આપવો જોઈએ. વિશ્વાસ કોઈ ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવી વસ્તુ નથી કે રાતોરાત તૈયાર થઈ જાય. હા, સાચી વાત. ઇન્સ્ટન્ટ નૂડલ્સ નથી. આ સ્ત્રોત માર્ગદર્શન આપે છે કે કોઈ પણ વ્યક્તિ પરનો વિશ્વાસ સમયની કસોટીમાંથી પસાર થવો જોઈએ. વ્યક્તિના ચારિત્ર્યની અને તેની સ્થિરતાની લાંબા સમય સુધી પરખ થયા પછી જ ધીમે ધીમે આંતરિક દરવાજા ખોલવા જોઈએ. જે લોકો જીવનમાં આધ્યાત્મિક શાંતિ કે શાણપણ ઉમેરતા નથી, તેમને આંતરિક જીવનની કંટ્રોલ પેનલ સુધી પહોંચવાની મંજૂરી કોઈપણ સંજોગોમાં ન જ આપવી જોઈએ. તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે બાહ્ય સંબંધો અને અન્ય લોકો આપણા હૃદય પર કેવી રીતે કબજો કરે છે, પણ આ કિલ્લામાં એક બીજો, લગભગ અદૃશ્ય દુશ્મન પણ છે. અદૃશ્ય દુશ્મન? હા, આપણે ફક્ત લોકોને જ નહીં, પરંતુ આપણા પોતાના જ કેટલાક વિચારો અને ધ્યાનને પણ આપણા હૃદય પર પ્રભુત્વ જમાવવાની મંજૂરી આપતા હોઈએ છીએ. આ બાબતને સમજાવવા માટે અભ્યાસમાં માથીસ 6.21નો હવાલો આપવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે જ્યાં તમારો ખજાનો છે, ત્યાં તમારું હૃદય પણ રહેશે. છે. પછી ભલે તે કોઈને સતત ટેક્સ્ટ મેસેજ કરવાની આદત હોય, કોઈ જૂના સંબંધ વિશે કલ્પનાઓ કરવાની ટેવ હોય કે કોઈ ભૌતિક વસ્તુનું ભાવનાત્મક વળગણ હોય. બરાબર. આ નાની લાગતી બાબતો ધીમે ધીમે આંતરિક જીવનને અંદરથી કોરી ખાય છે. મગજ અને ધ્યાન કઈ રીતે કામ કરે છે તેની સાથે આ સિદ્ધાંત સીધો જોડાયેલો છે. લેખક અહીં સ્પષ્ટ કરે છે કે હૃદય હંમેશા ધ્યાનની પાછળ ચાલે છે. જે વસ્તુને સૌથી વધુ સમય અને વિચાર આપવામાં આવે છે, માનવ મગજ તેને સૌથી વધુ મહત્વપૂર્ણ માની લે છે. હા. જો કોઈ વ્યક્તિ સતત એવી વસ્તુઓ વિશે જ વિચાર્યા કરે જે તેના માનસિક કે આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો ભલે તેને ખબર હોય કે આ ખોટું છે, છતાં સમય જતાં તેનું હૃદય તે નકારાત્મક બાબતો તરફ જ ખીચાશે. કારણ કે ધ્યાન એ જ ખજાનો છે.
અને જ્યાં ખજાનો રોકવામાં આવે હૃદય ત્યાં જ રહે છે. આ આખી પ્રક્રિયા જાણે આજના સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ જેવી જ છે ને. અરે હા, એકદમ સાચું ઉદાહરણ. કલ્પના કરો કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર કોઈ એક પ્રકારના વિડીયો પર માત્ર થોડી સેકન્ડો વધુ લોકાઈ જવાય છે. હા. અલ્ગોરિધમ તરત જ નોંધી લે છે કે ભાઈ આમને આમાં રસ છે. અને પછી આખો દિવસ એવા જ વિડીયો બતાવે. બિલકુલ. માનવ મગજ પણ આ જ અલ્ગોરિધમ પર કામ કરે છે, જેના પર વારંવાર વિચારનું ક્લિક થાય છે. મગજ તેની જ વધુ માંગ કરે છે. એટલે જો કોઈ ખોટી આદત, ગુસ્સો કે કોઈ અસ્વસ્થ લગાવ પર વારંવાર ધ્યાન આપવામાં આવે તો મગજનું આંતરિક અલ્ગોરિધમ તેને જીવનની પ્રાથમિકતા માની લે છે. અને પછી આખા દિવસના વિચારો એ જ દિશામાં દોડ્યા કરે. આ અલ્ગોરિધમની સરખામણી ખરેખર બહુ સચોટ છે. અને જેમ સોશિયલ મીડિયાના અલ્ગોરિધમને તોડવા માટે વપરાશકર્તાએ પોતાની જોવાની આદતો બદલવી પડે છે ને. હા, આપણે ઈરાદાપૂર્વક બીજું કંઈક જોવું પડે. બિલકુલ. તેવી જ રીતે આંતરિક અલ્ગોરિધમને તોડવા માટે પણ ધ્યાન બદલવું પડે. અભ્યાસનો નિચોડ એ છે કે હૃદયનું રક્ષણ કરવાનો અર્થ માત્ર ખરાબ વિચારો સામે લડવાનો નથી. રાઈટ. કારણ કે લડવાથી પણ ધ્યાન તો ત્યાં જ રહે છે. ઓહ, આ બહુ ઊંડી વાત છે. લડવાથી પણ ધ્યાન તો ત્યાં જ રહે છે. હા. એટલે સાચું રક્ષણ એ છે કે કોઈ બિનઆરોગ્યપ્રદ લગાવ ઊભો થાય તે પહેલાં જ પોતાના ધ્યાનને સભાનતાપૂર્વક યોગ્ય અને હકારાત્મક દિશામાં વાળી દેવું. જે વસ્તુ ધ્યાનને કાબૂમાં રાખી શકે છે તે જ વસ્તુ હૃદયની માલિકી મેળવે છે. પણ આ બધી વાતો સાંભળ્યા પછી એક બહુ મોટો અને વાજબી પ્રશ્ન થાય. કયો પ્રશ્ન? આજના આટલા બધા વિક્ષેપોથી ભરેલા જગતમાં જ્યાં રોજ નવી લાગણીઓ જન્મે છે અને આજુબાજુ અસંખ્ય બાહ્ય પ્રભાવો છે, ત્યાં કોઈ વ્યક્તિ પોતાના હૃદયના આ કિલ્લાને ખરેખર સ્થિર અને સુરક્ષિત કેવી રીતે રાખી શકે? કારણ કે કોઈ પણ માણસ સંપૂર્ણ તો નથી. ગમે તેટલો પ્રયત્ન કરીએ, કોઈક વાર તો લાગણીઓ કાબુ બહાર જતી જ રહે છે. શું કોઈ એવી કાયમી વ્યવસ્થા છે જે આ કિલ્લાને હલવા જ ન દે? લેખક આ જ પ્રશ્નના જવાબમાં તેમના ધાર્મિક દૃષ્ટિકોણની રજૂઆત કરે છે, જેના માટે તેઓ ગીતશાસ્ત્ર 73.25-26નો આધાર લે છે. આ સ્ત્રોતની મુખ્ય દલીલ એ છે કે માનવીય ભાવનાત્મક સંઘર્ષો ત્યારે જ ખતરનાક અને વિનાશક બની જાય છે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય માણસો પાસેથી એવી અપેક્ષાઓ રાખવા લાગે છે જે પૂરી કરવાની ક્ષમતા લેખકના મતે માત્ર ઈશ્વરમાં જ રહેલી છે. એટલે કે આપણે માણસો પાસેથી અપેક્ષા રાખીએ જે તેઓ પૂરી ન કરી શકે. હા, કારણ કે માણસ સ્વાભાવિક રીતે અપૂર્ણ છે. તેથી તે ક્યારેય કોઈ બીજા માણસને સંપૂર્ણપણે તૃપ્ત કે સુરક્ષિત કરી શકતો નથી. આ અભ્યાસ સમજાવે છે કે જ્યારે આંતરિક કિલ્લાના કેન્દ્રમાં ઈશ્વર નથી હોતા ત્યારે લોકો અજાણતા જ પોતાના સંબંધોને મૂર્તિપૂજા સમાન બનાવી દે છે. મૂર્તિપૂજા સમાન એટલે કે કોઈ વ્યક્તિ, સાથી કે મિત્રને એટલું ઊંચું અને કેન્દ્રીય સ્થાન આપી દે છે જે ખરેખર સર્જનહારનું હોવું જોઈએ. આ મુદ્દો બહુ જ રસપ્રદ છે કારણ કે તે મનોવિજ્ઞાનની કોડિપેન્ડન્સી એટલે કે અતિ આધારિતતાની થિયરી સાથે જોડાય છે. બિલકુલ. જ્યારે કોઈ માણસને આંતરિક જીવનનું કેન્દ્ર બનાવી દેવામાં આવે છે ને, ત્યારે તેમની પાસેથી સતત સ્વીકૃતિ અને ધ્યાન ખેંચવાની વૃત્તિ એક પ્રકારનું વ્યસન બની જાય છે. હા, જાણે એક ડ્રગ જેવું થઈ જાય. સાવ સાચું. અને જો ભવિષ્યમાં તે વ્યક્તિ અસ્વીકાર કરે અથવા સંબંધમાં તિરાડ પડે તો તે માત્ર દુઃખ નથી આપતું, તે સંપૂર્ણ વિનાશક બની જાય છે. કારણ કે ત્યારે માત્ર સંબંધ નથી તૂટતો, પણ વ્યક્તિની પોતાની ઓળખ અને અસ્તિત્વનો પાયો જ તૂટી જાય છે. બિલકુલ. અને આ જ કારણસર સેમ્યુઅલ પરમારનો આ બાઇબલ અભ્યાસ એક ઉકેલ રજૂ કરે છે. લેખકના મતે જ્યારે હૃદય ઈશ્વરમાં કેન્દ્રિત હોય છે ત્યારે જીવનમાં એક ઊંડી સ્થિરતા આવે છે. આ સ્થિતિમાં લાગણીઓ સ્વસ્થ બને છે કારણ કે તે કોઈ માણસના વર્તન પર નિર્ભર નથી હોતી. આ સ્ત્રોતનો મૂળ વિચાર એ છે કે સુરક્ષિત હૃદય એ જ છે જે ઈશ્વર કેન્દ્રિત છે. જ્યારે કોઈને એ સમજાઈ જાય છે કે તેનો સાચો અને કાયમી આધાર ક્યાં છે, ત્યારે તે બાહ્ય પરિસ્થિતિઓની ઉથલપાથલ કે લોકોના બદલાતા વર્તનથી આસાનીથી વિચલિત થતો નથી. એટલે સંબંધો વ્યક્તિની ઓળખ પર નિયંત્રણ કરવાનું બંધ કરી દે છે. બરાબર. સંબંધો પોતાની જગ્યાએ અને ઓળખ પોતાની જગ્યાએ. આ આખી ચર્ચાના તમામ તંતુઓને જો એક સાથે જોડીએ તો એક બહુ જ સુંદર ચિત્ર ઉપસી આવે છે. હૃદયનું રક્ષણ કરવું અથવા આત્માના કિલ્લાની સંભાળ રાખવી એ ડરને કારણે લેવાયેલું કોઈ નકારાત્મક પગલું નથી. ના, જરાય નથી. તે દુનિયાથી ડરીને, સંતાઈને કે લાગણીહીન થઈને જીવવાની વાત નથી, પરંતુ તે જીવનને સૌથી અસરકારક રીતે જીવવાનું એક મોટું ડાપણ છે. તે આધ્યાત્મિક સ્પષ્ટતા જાળવે છે,
ભાવનાત્મક સ્વાસ્થ્યને બરબાદ થતું અટકાવે છે અને બિનજરૂરી આંતરિક પીડાથી બચાવે છે. અને આ બાબત આજના સમયમાં દરેક ઉંમરના અને દરેક વર્ગના લોકો માટે સુસંગત છે. કારણ કે આ એક સાર્વત્રિક સત્ય છે કે આજે જે વસ્તુ, જે વિચાર કે જે સંબંધ હૃદયને આકાર આપી રહ્યો છે તે જ આવતીકાલના જીવનનું ભવિષ્ય ઘડશે. આજે આંતરિક જીવનના કંટ્રોલ રૂમમાં કોને પ્રવેશવા દેવામાં આવે છે, કયા વિચારોના અલ્ગોરિધમને પોષવામાં આવે છે અને લાગણીઓના એક્સિલરેટરને કઈ રીતે નિયંત્રિત કરવામાં આવે છે, તેના પરથી જ નક્કી થશે કે ભવિષ્યનું જીવન કઈ દિશામાં આગળ વધશે. ખરેખર. તો ચાલો આપણે જ્યાંથી આખી વાતની શરૂઆત કરી હતી ત્યાં જ પાછા જઈએ. હા, પેલી પાસવર્ડવાળી વાત. હા, આપણે ફોન, પાસવર્ડ અને બેંક એકાઉન્ટની સુરક્ષાની વાત કરી હતી. હવે કદાચ એ વિચારવાનો સમય આવી ગયો છે કે અત્યારે આ ક્ષણે કઈ બાબતોને, કયા લોકોને કે કઈ છુપી આદતોને આંતરિક જીવનના કંટ્રોલ રૂમનો સીધો અને અડચણ વગરનો પાસવર્ડ મળી ગયો છે. બહુ સાચો સવાલ છે. શું તે પાસવર્ડ યોગ્ય હાથમાં છે? પણ આ બધી જ ગહન ચર્ચા પછી મનમાં એક નવો જ વિચાર ઝબકે છે, જે આ સ્ત્રોતની આગળ જઈને એક નવી જ ફિલસૂફી તરફ લઈ જાય છે. ઓહ, એ કઈ રીતે? જો હૃદય ખરેખર એક એવો કિલ્લો છે જેનું રક્ષણ કરવું જ જોઈએ, જો તેની આસપાસ રક્ષણાત્મક દિવાલો ચણવી એ ડહાપણ છે, તો એવું ક્યારે બને છે કે રક્ષણ માટે બનાવેલી આ જ દિવાલો ધીમે ધીમે વ્યક્તિ માટે એક અંધારી ઝેર બની જાય? આ વિચારવા જેવું છે. આપણે આપણા પોતાના રક્ષણ માટે બનાવેલી સ્વસ્થ સીમાઓ અને આપણી જાતને આખી દુનિયાથી અલિપ્ત કરી દેતી એકલતાની દિવાલો વચ્ચેનો ભેદ કેવી રીતે પારખી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ બહાર કોઈ પુસ્તકમાં નહીં, પણ કદાચ દરેક વ્યક્તિએ પોતાના આંતરિક કિલ્લામાં જઈને જ શોધવો પડશે. આવજો. આવજો.